નમસ્કાર વાગડવાળો, તમને ખબર હોય તો આપણે વાગડમાં આપણે ઘઉં હો ભરાઈ ગયા ને અમારે ઘઉંને પોયા નળી ગયા. ઘઉંને પોયા નળવા પૂટી આજે વહેલું હું થયું કે હું વહેલું ઉઠીને બેઠો હતો, વિચાર કરવા ખેતરમાં કોઈક આઈડિયો લગાડું જેથી કે હુવર ને આ જાનવરો જેટલા ઘઉંને તોડી તોડીને ખાય ને એનાને બંધ કરું હું. પાછા મને યાદ આવ્યું પહેલાં તો તે મારા બાપો અને મારા બાઈ નહીં મારે 2 વર્ષ પુરાનો જેટલો બી પેલો હતો કે બુસટાન હુસટાન એને લઈ જાય ખેતરમાં ઊભો કરતો તાકી જાનવર નહીં જાય. મેં 2 દાડા થયા ખૂબ બનાવ્યું ખેતરમાં. આ જોવા આ સબ ખેતરે અમારે મેં સબ બનાવ્યું. એ ભાઈ બનાવ્યું તો બનાવ્યું પણ એને થકી અમારા મતલબ પેલો જેટલો હુવર ને કોઈ ગયો જ નહીં. પાછા મેં એક નવો આઈડિયો લગાડ્યો. એવો આઈડિયો લગાડ્યો કે આપણે વાગડની ઇતિહાસમાં પહેલી વખત હું કીધું પહેલી વખત તમને એવો મળેગા ખેતરાને વેસાવેસ મેં જે તમારે આવીને ખેતરાને વેસે ઊભું રહે. મેં કાલે ઓનલાઈન સાઇટમાં તો દીખ્યું કે ખેતરામાં એક બીજુકાવાળું મળે વેસાવેસમાં ઊભું રહે. મેં કીધું કઈ સાઈડ હે? મને ખબર પડ્યો www.kaluram.com. હા એ શું કહેવાય? પાછા હું તમને બતાડું. આભાર દીખશું. હો મારા ખેતરા વેસાવેસમાં એક સીઝ બનાવી છે. દીખશું આભાર તમને બતાડો. આ જુઓ આ તો ગાઈઝ તમને સામે દેખાઈ રહ્યું એ દેખો આ ભાઈ. ઓ દેખો આ બીજું કાય આનું નામ કાળુરામ બુનકર હે. હું હે આ કાળું હે ને આ આપણે ખેતરને વેસાવેસમાં ઊભો રહે. હુવર ને જાનવર જેટલે બી આવે ને એ સબ આના મુઠિયાળાને દીગીને દોડીને નહીં જઈ હેસ તો એવા મુઠિયાળો હે ને ભાઈ. અરે ભાઈ તો પછી તમે ખાવાનું કી પહેલે તે ભૂખ લાગી મને ખાવાની ખાવાનું સબ મળી જાગા તમને. મને એ વાત બતાડો કે હું તમને ખાવાનું એટલે નહીં હાલતો કે હું તમને ખાવાનું હાલુંગા હાટે તમે ઉભા સબ મેં કરી દો હે ને. અચ્છા એટલે હું તમને પાણી હાણીને કોઈને પૂછ્યું હા જે એવું તમને આમને ઊભું રહેવું ઠીક હે કે વાહ તારે એક કે હુવર ને જાનવર ને આવું જોઈએ આવી અમલ મેં ના કે હું તમને ₹1 નહીં હાલુંગા. વાત લાંબા કારણ ઉભા રહો કે દીખ્યું તમે ગાઈશ. તમારે બી ખેતરમાં અગર આવો ઊભું રાખવું હોય વેસાવેસમાં તો તમે તમારાથી સંપર્ક કરજો. તમારા ખેતરમાં આ મોકલ દંગા અમે ને તમારે ઘેર કોઈ બી આદમી તમને લાગે કોઈ કામ કરતો નહીં નવરો બેઠો હોય નલ્લો એને તમે ખેતરામાં આમ ઊભા કરી શકો હે ને કોઈ કામમાં આવે એના ખેતરામાં તમે કામમાં લગાડી શકો. ઠીક હે ધન્યવાદ. લાઈક કરો, શેર કરો ને બીજું શું કરવું હોય સબસ્ક્રાઇબ કરો.